મહાદેવને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર આ વસ્તુઓ ચડાવો. ભગવાન શિવ, જેમને ભોલેનાથ તરીકે ઓળખવામાં આવે છે, ખૂબ જ જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે. તેઓ તેમના ભક્તોની સાચી ભક્તિ અને શ્રદ્ધાને ખૂબ જ મહત્ત્વ આપે છે. ધાર્મિક માન્યતા છે, જો કોઈ ભક્ત તેમની શ્રદ્ધાપૂર્વક માત્ર એક લોટો પાણી પણ અર્પણ કરે તો પણ તે તેનાથી પ્રસન્ન થઈ જાય છે. આ જ કારણ છે શિવજીને ભોલેનાથ કહેવામાં આવે છે. તેમનો સરળ અને દયાળુ સ્વભાવ તેમને તેમના ભક્તો વચ્ચે ખૂબ જ પ્રિય બનાવે છે. જો કે જો તમે પણ મહાદેવની વિશેષ કૃપા મેળવવા માંગતા હોય તો કેટલીક વિશેષ વસ્તુઓ શિવલિંગ પર અર્પણ કરવી જોઈએ. માન્યતા છે, આ વસ્તુઓ અર્પણ કરવાથી ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોની બધી મનોકામનાઓ જલ્દીથી પૂરી કરે છે. ચાલો જાણીએ શિવલિંગ પર કઈ કઈ વસ્તુઓ ચડાવવાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા વરસે છે. દૂધ, બિલપત્ર, ધતુરો, ગંગાજળ શિવલિંગ પર અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ દ્વારા મહાદેવની પૂજા કરવાથી તેમના આશીર્વાદ મળે છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનું આગમન થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શ્રાવણ માસમાં શિવલિંગ પર આ 14 વસ્તુઓ અર્પણ કરવાથી રોગ, કષ્ટ, શત્રુઓ અને પાપોનો નાશ થવાની સાથે જ ધન, વૈભવ, પુત્ર, આરોગ્ય, સદ્બુદ્ધિ, પ્રેમ, વાહન, ભવન બધા સુખોમાં વૃદ્ધિ થવાની માન્યતા છે. 1. જલ્દી લગ્ન કરવા માટે કરો આ ઉપાય. જો તમારા લગ્નમાં અવરોધો આવી રહ્યા છે તો શિવલિંગ પર કેસર મિશ્રિત દૂધ અર્પણ કરો. આની સાથે માતા પાર્વતીની પણ વિધિવત પૂજા કરો. આમ કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા જલ્દીથી સારા સંબંધોના પ્રસ્તાવો આવવા લાગે છે. નંબર 2. જીવનમાં સુખ સમૃદ્ધિ માટે જરૂર કરો આ ઉપાય. શિવલિંગ પર 21 બિલપત્રો પર ચંદનથી ઓમ નમઃ શિવાય લખીને અર્પણ કરો. આમ કરવાથી ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થાય છે અને તેમની કૃપા હંમેશા ભક્તો પર રહે છે. આ ઉપરાંત શિવજીના વાહન નંદી, જે બળદના રૂપમાં પ્રતિષ્ઠિત છે, તેને લીલો ચારો ખવડાવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને બધી પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે. 3. શિવલિંગ પર અર્પણ કરો આ વસ્તુઓ. તાંબાના લોટામાં પાણી લઈને તેમાં કાળા તલ મેળવો અને આને શિવલિંગ પર અર્પણ કરો. આની સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. એવું માનવામાં આવે છે કે આ વિધિથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને સાથે જ શનિ દોષનો પ્રભાવ પણ ઓછો થાય છે. આ ઉપાય કરવાથી ભગવાન શિવની કૃપા મળે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે તથા સમૃદ્ધિનો માર્ગ પ્રશસ્ત થાય છે. નમઃ શિવાય મંત્રનો સતત જાપ કરવાથી શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને સાથે જ શનિ દોષના પ્રભાવને દૂર કરવામાં પણ આ ઉપાય અત્યંત લાભદાયક છે, જેનાથી જીવનમાં આવતી બાધાઓ અને કષ્ટોની મુક્તિ મળે છે. આ પ્રકારની પૂજા અર્ચનાથી માત્ર ભગવાન શિવની કૃપા જ નહીં, પરંતુ શનિ દોષને કારણે ઉત્પન્ન થતી સમસ્યાઓનું પણ સમાધાન પણ શક્ય બને છે. નંબર 4. શિવલિંગ પર શુદ્ધ ઘી અર્પણ કરો. લોટથી 11 શિવલિંગ બનાવીને તેના પર 11 વાર જળાભિષેક કરો. આ ઉપાયની સંતાન પ્રાપ્તિની સંભાવનાઓ વધે છે. આ સાથે જ શિવલિંગ પર શુદ્ધ ઘી ચડાવ્યા પછી જળ અર્પણ કરવાથી સંતાન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. શિવલિંગની પૂજામાં લોટથી બનાવેલા 11 શિવલિંગનું વિશેષ મહત્ત્વ છે. જ્યારે આ શિવલિંગ પર 11 વાર જળાભિષેક કરવામાં આવે છે ત્યારે સંતાન પ્રાપ્તિના યોગ પ્રબળ થાય છે. આ ઉપરાંત શિવલિંગ પર શુદ્ધ ઘી અર્પણ કરીને પછી જળ ચડાવવાથી સંતાન સાથે જોડાયેલી બાધાઓ પણ દૂર થાય છે. આ ઉપાય માત્ર સંતાન પ્રાપ્તિમાં જ મદદગાર નથી, પરંતુ સંતાનના સ્વાસ્થ્ય અને ખુશહાલી માટે પણ અત્યંત પ્રભાવી માનવામાં આવે છે.
આ પ્રકારની પૂજાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. ચાલો જાણીએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર શ્રાવણમાં શિવલિંગ પર અને કઈ વસ્તુ અર્પણ ન કરવી જોઈએ. નંબર 1. કુમકુમ. શિવપુરાણ અનુસાર ભગવાન શિવ પર સિંદૂર ચડાવવાની મનાઈ છે, કારણ કે સિંદૂરને સૌંદર્ય અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે, જેનો ઉપયોગ મહિલાઓ પોતાના માંગમાં કરે છે. નંબર 2. હળદર. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હળદરનો સંબંધ સૌભાગ્ય, સૌંદર્ય અને ભગવાન વિષ્ણુ સાથે માનવામાં આવ્યો છે, જ્યારે શિવલિંગને વીરતા અને પૌરુષનું પ્રતીક માનવામાં આવે છે. આથી શિવલિંગ પર હળદર અર્પણ કરવું અશુભ માનવામાં આવે છે. નંબર 3. કેતકી. કેતકીનું ફૂલ પૌરાણિક કથા અનુસાર કેતકીના ફૂલને ભગવાન શિવનો શાપ લાગેલો છે. આથી શિવ પૂજામાં કેતકીના ફૂલનું અર્પણ કરવાનું નિષેધ છે. નંબર 4. નાળિયેર પાણી. શાસ્ત્રો અનુસાર ભૂલથી પણ શિવલિંગ પર નાળિયેરનું પાણી ન ચડાવવું જોઈએ, કારણ કે નાળિયેરને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. નંબર 5. જળ મંત્રોનું ઉચ્ચારણ કરતા શિવલિંગ પર જળ ચડાવવાથી આપણો સ્વભાવ શાંત અને સ્નેહમય બને છે. નંબર 6. ચંદન. ભગવાન શિવની પૂજામાં સફેદ ચંદનના ઉપયોગનું ખૂબ ધાર્મિક મહત્ત્વ છે. માન્યતા છે કે સોમવારના દિવસે શિવલિંગ પર સફેદ ચંદનથી ત્રિપુંડ બનાવવાથી અને બાકી રહેલા ચંદનને પોતાના માતા પર પ્રસાદ તરીકે લગાવવાથી શિવ સાધકનું સમાજમાં માન સન્માન વધે છે અને તેમની બધી મનોકામનાઓ જલ્દીથી પૂરી થાય છે. નંબર 7. રુદ્રાક્ષ. ભગવાન શિવની પૂજાનું શુભ ફળ મેળવવા માટે મહાદેવની સૌથી પ્રિય વસ્તુ એટલે કે રુદ્રાક્ષ જરૂર ચઢાવવું જોઈએ. માન્યતા છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુઓથી થઈ છે. અત્યંત પવિત્ર અને ચમત્કારિક રુદ્રાક્ષના બીજને શિવલિંગ પર ચડાવવાથી સાધકના જીવન સાથે જોડાયેલી બધી જ બાધાઓ દૂર થાય છે અને તેને પ્રસાદ સ્વરૂપે ધારણ કરવાથી હંમેશા તેની સાથે મહાદેવના આશીર્વાદ રહે છે. પરંતુ ધ્યાન રહે કે રુદ્રાક્ષને ધારણ કરવા અને પહેરવાનો એક નિયમ છે, જેનું પ્રત્યેક શિવ સાધકે પાલન કરવું જોઈએ. નંબર 8. બેલપત્ર. ભગવાન શિવ એક એવા દેવતા છે જે માત્ર ફૂલ અને પાંદડા ચડાવવાથી જ પ્રસન્ન થઈને પોતાના સાધક પર કૃપા વરસાવી દે છે. આવી સ્થિતિમાં જો તમે ઈચ્છો કે તમારી બધી મનોકામનાઓ જલ્દી પૂરી થાય તો સોમવારના દિવસે ભગવાન શિવની પૂજામાં બેલપત્ર અથવા સમી પત્ર અવશ્ય ચડાવો. માન્યતા છે ભગવાન શિવને બેલપત્ર અત્યંત પ્રિય છે. આવી સ્થિતિમાં જો તમને કોઈ બેલના વૃક્ષ નીચે શિવ પૂજા અને દાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તો અવશ્ય કરો. શિવ પૂજાના આ ઉપાયોને કરવાથી સાધકને જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નથી રહેતી અને તેની પાસે હંમેશા ધન ધાન્ય ભરપૂર રહે છે. નંબર 9. દૂધ. ગંગાજળની જેમ ભગવાન શિવની પૂજામાં ચડાવવામાં આવતા દૂધનું પણ ખૂબ મહત્ત્વ છે. માન્યતા છે કે સોમવારના દિવસે શિવલિંગ પર દૂધ ચડાવવાથી સાધક પર ભગવાન શિવની સાથે ચંદ્રદેવની પણ કૃપા વરસે છે. આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે આ દિવસે માત્ર શિવલિંગ પર દૂધ ચડાવવું નહીં, પરંતુ કોઈ મંદિરમાં દૂધનું દાન પણ કરવું. નંબર 10. ભસ્મ. માન્યતા છે શરીર પર ભસ્મ લગાવીને ભગવાન શિવ પોતાને મૃત આત્મા સાથે જોડે છે. માન્યતા અનુસાર મૃત વ્યક્તિને બાળ્યા પછી બચેલી રાખમાં તેના જીવનનો કોઈ કણ શેષ રહેતો નથી. ન તો તેના દુઃખ કે ન સુખ, ન કોઈ બુરાઈ કે ન તેની કોઈ સારાઈ બચે છે. તેથી તે રાખ પવિત્ર છે. આવી રાખને શિવજી પોતાના શરીર પર લગાવીને સન્માનિત કરે છે. એક કથા પણ છે, જ્યારે સતીએ પોતાને અગ્નિને હવાલે કરી દીધા ત્યારે શિવે તેમની ભસ્મને પોતાની પત્નીની છેલ્લી નિશાની માનીને શરીર પર લગાવી લીધી, જેથી સતી ભસ્મ દ્વારા હંમેશા તેમની સાથે રહે. માન્યતા છે જો કોઈ વ્યક્તિ ભસ્મ ધારણ કરે છે તો તે બધા સુખ સુવિધાને પ્રાપ્ત કરે છે. શિવપુરાણ અનુસાર આવી ભસ્મ ધારણ કરવાથી વ્યક્તિનું આકર્ષણ વધે છે,
સમાજમાં માન સન્માન પ્રાપ્ત થાય છે. તેથી શિવજીને અર્પિત કરેલી ભસ્મનું તિલક લગાવવું જોઈએ. નંબર 11. ખાંડ. ખાંડથી શિવલિંગ પર અભિષેક કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે. સાથે જ આર્થિક સ્થિતિ સુધરે છે. દરિદ્રતા દૂર થાય છે. નંબર 12. અત્તર. શિવને અત્તર અર્પણ કરો. શિવલિંગ પર અત્તર ચડાવવાથી તમારા વિચારો પવિત્ર થાય છે. આપણું મન ભટકતું નથી, જેથી આપણે ખોટા માર્ગે જતા નથી. નંબર 13. આંકડાના પાન અને ફૂલ. ભગવાન શિવને આંકડા અથવા આંકડાના પાન અને ફૂલ બંને અત્યંત પ્રિય છે. કહેવાય છે કે જ્યારે વિષ પીધા પછી શંકર ભગવાન વ્યાકુળ થઈ ગયા હતા, ત્યારે આંકડાના પાન અને ફૂલ ચઢાવીને તેમને બેચેની શાંત કરવામાં મદદ કરવામાં આવી હતી. નંબર 14. ઘઉં. ઘઉં ચડાવવાથી મળશે સંતાન સુખ. જે દંપતી સંતાન સુખની પ્રાપ્તિ ઈચ્છે છે, તેઓ શ્રાવણ દરમિયાન શિવલિંગ પર ઘઉં ચડાવે. માન્યતા છે કે આનાથી ભગવાન શિવની જલ્દી કૃપા થવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. જ્યારે જવ ચડાવવાથી સુખ સમૃદ્ધિ વધે છે. ભગવાન શિવ પર જવ ચડાવવું પણ શુભ માનવામાં આવે છે. કહેવાય છે આનાથી ઘર પરિવારમાં શાંતિનું વાતાવરણ રહે છે. જીવનની સમસ્યાઓ દૂર થઈને સુખ સમૃદ્ધિ અને ખુશહાલીનો વાસ થાય છે. આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો સલાહો તમારી આસ્થા પર અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. મિત્રો, આજની અમારી વિડીયો તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવજો. જો તમને અમારી વિડીયો સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. માતા લક્ષ્મી તમારા પર હંમેશા પોતાની કૃપા બનાવી રાખે. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.